હા બોલો. દીપકાજી બોલો. આપણે પદ મૂકીએ છીએ. એક મિનિટ. સંભળાય છે? ના, નથી અવાજ. શક્તિ આપો ને દીપકાજી હું મૂકું છું. સદુપયોગ શકુરી દાદા દ્રષ્ટિ આપો ને આનંદ મારા ખોયા ચામડાની આંખથી લોટી નજર ત્યાં ઉચકી રાગ દેશી પાલકી જંજરો ના રે જે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને ચક્ષુ નિત્યમી કારુણ્ય વાણી વાળી મસ્તી આપો ને અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ જ્યોતિ સ્વરમણી આત્મને જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપો ને પરપોટા વ્યવહારે આયો કર્માધીન મૂળા વ્યવસ્થિત જમીને નિજ ફળનાધીન સંયો વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળો ને પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપો ને ચીકણી કે થોડી બધી પાયનો છે નિકાલી દેખી તાજ્ઞેયો દ્રશ્યો પૂર્વ નીચે પરાધીન સર્વ શોધાત્મા અભડક વેદી બુદ્ધિ આપો ને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને જય સચ્ચિદાનંદ. શૈલેષ આના પર જરા બોલજો ને, હું એની સ્ક્રિપ્ટ મૂકું છું. એક જ મિનિટ. હા, ઓકે.
જય સચ્ચિદાનંદ. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી બે જે આજ્ઞા છે રિલેટ અને જે આપણને શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. સારા કાળમાં તો બે જ આજ્ઞા, બે જ દ્રષ્ટિ હતી અને બે જ દ્રષ્ટિથી સિદ્ધ થઈ જતા હતા, પોતાનું પૂર્ણાહુતિ થઈ જતી હતી. અને એનું આખું વિજ્ઞાન અને એની આખી અહીંયા કે છે ને શુદ્ધાત્મા થવાની. જેમ જેમ હું રિલેટિવ રિયલ બીજામાં શુદ્ધાત્મા જોતો જઉં છું એટલું જ મારું શુદ્ધાત્મા પદ ખુલ્લું થતું જાય છે. એટલે કે છે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદ ઉપયોગ, હવે આ ચર્મચક્ષુ જે છે અથવા તો જ્યારે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધાત્મા દ્રષ્ટિથી ન જોવામાં આવે તો આ રિલેટિવ દ્રષ્ટિ તો એની મેળે કાર્યકારી છે જ, પરંતુ હવે જ્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિ ઉપયોગ મૂકીને જોવામાં આવે છે તો આ રિલેટિવ ચક્ષુ અને આંતરચક્ષુ બંનેનો સદ ઉપયોગ, સદ એ અહીંયા અવિનાશી, શુદ્ધાત્માને અવિનાશી કે મૂળ શુદ્ધને લાગુ પડે છે. સદ ઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. દાદા એ દ્રષ્ટિ તો આપેલી જ છે, આપણને ખબર પણ છે, નિશ્ચય પણ છે. બસ હવે નિશ્ચયની સાથે જાગૃતિપૂર્વકનો ઉપયોગ, પુરુષાર્થ જેને કહેવામાં આવે છે શુદ્ધ ઉપયોગ. કારણ કે આપણને બધામાં આત્માના અનુભવ છે. થોડોક વખત રિલેટિવ રિયલ એટલે કે શુદ્ધાત્મા જોવાય, પાછું ભૂલી જવાય. ખાસ કરીને દિવસ દરમિયાનના વ્યવહારોમાં આપણને જે કોઈ ભેગો થાય એમાં શુદ્ધાત્મા જોવાનું આપણે ચૂકી જ જતા હોઈએ છીએ અને એનાય પરિણામ આપણને ખબર છે ને શુદ્ધાત્મા દ્રષ્ટિ વાપરીએ એનાથી એ પણ આપણને ખબર છે. એ પરિણામ બીજી લીટીમાં કે છે કે અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી. જો હું શુદ્ધાત્મા દ્રષ્ટિથી નથી જોતો, રિલેટિવ રિયલ દ્રષ્ટિથી નથી જોતો, તો આ રિલેટિવ એટલે કે પ્રકૃતિની દ્રષ્ટિ તો જેને ચામડાની આંખો કે જે કો, રિલેટિવ દ્રષ્ટિ તો કાર્યકારી ઇટસેલ્ફ છે. જે અવસ્થા દ્રષ્ટિ જ્યાં પડશે ક્યાંક તો રાગ, ક્યાં તો દ્વેષ, અને આ જ્ઞાન પછી મૂળ રાગ દ્વેષ નાખો તો ગમા અણગામાં અભિપ્રાયો, ટૂંકમાં પૌદ્ગલિક અસરો ઊભી થયા વગર રહેતી નથી. એટલે એના પરિણામ ચાલુ જ રિલેટિવ પૂદગલિક પરિણામની શૃંખલા હારમાળા ચાલુ જ થઈ જાય. પરંતુ જો હું શુદ્ધ આત્મા દ્રષ્ટિથી એટલે રિલેટિવ રિયલની શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ ઉપયોગથી જોઉં તો એ અવસ્થાના પરિણામો સમી જાય. એટલે કે નજરું ના ઉતરે ઝેર. કયા ઝેર? તો કે આ પૌદ્ગલિક પરિણામોના બધા રાગ દ્વેષ તો ન કહીએ તો ગમા અણગમા અભિપ્રાય બધા આખા પૂતગલના પરિણામો બધા એ થાય. હવે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. પ્રતિક્રમણ એ ખાલી સ્થૂળ પ્રયોગ નથી. જે રિલેટિવ દ્રષ્ટિથી જોવાયું, જે અધ્યાસથી જોવાયું એ અતિક્રમણ, એની સામે શુદ્ધ દ્રષ્ટિ એટલે કે રિલેટિવ રિયલના શુદ્ધ ઉપયોગથી જોવું અને શુદ્ધાત્મામાં પાછો હું સ્થિર થઈ જાઉં, એ જ મોટા મોટું પ્રતિક્રમણ છે. પહેલા હું શૈલેષ જોએ હતું એટલે આખી ડિસ્ચાર્જ ગલન ચિત્ત આખું અશુદ્ધિને પામેલું અવસ્થાને જોનારું, રિલેટિવને જોનારું, અને એમાં હવે હું શુદ્ધને પામ્યો, શુદ્ધ ચિત્ત થયું, શુદ્ધ ઉપયોગ મળ્યો. એટલે ઉપયોગ એ કરીને હું રિલેટિવ રિયલ જ્યારે જોઉં તો એ અવસ્થા દ્રષ્ટિ બધી એ મોડી એટલે કે એનું ઝેર ઉતરતું જાય છે. ચક્ષુમાં નીતરે અમી. જો હું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતો જોતો ચાલુ દરેક જગ્યાએ, ખાસ કરીને વ્યવહારમાં જેટલી નિમિત્તિક ફાઇલો ભેગી થાય છે તો સ્વાભાવિક છે કે આંખો શુદ્ધ થાય, એમાંથી અમી એટલે કે અમૃત જમે, સામેવાળા માટે પણ પ્રેમ, પોતાને માટે પણ. તો કે નીતરે અમી કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. વાણીમાંથી પણ એવું અમૃત જમતું હોય અને મસ્તી એટલે કે શુદ્ધાત્મા. અને આગળ કે છે અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂદગલની. આ રિલેટિવ મન, વાણી, કાયા, અંદર અને બહારના બધા જ રિલેટિવ મિશ્ર ચેતનના સંયોગો એ બધી પૌદ્ગલિક અવસ્થાઓ છે અને એમાં જ આખા 14 લોકની ફસામણો છે. પરંતુ દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. હું શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઉં છું, જેને કૃષ્ણ ભગવાનની ગીતામાં દિવ્ય ચક્ષુ ગણાયું છે. તો કે તત્વ સ્વરૂપ હું શુદ્ધાત્મા છું. એ તત્વ અને પૂદગલ પણ તત્વ તરીકે સમજાતું જાય, અનુભવાતું જાય. સ્વરમણી એટલે કે સ્વરમણતા કરાવનારી.
આટલી મોટી કેવળને પમાડનારી, કેવળ સુધી લઈ જનારી આ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે. તત્વ દ્રષ્ટિ, સ્વરમણી, આત્મનિર્ણય જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોના. બહુ મોટી વાત છે કે આ ડિસ્ચાર્જ થતી જે ફાઇલ એક છે, અથવા તો જે પહેલા મૂઢાત્મ દશામાં હતી, હવે અંતરાત્મ દશામાં આવ્યા પછી આ ડિસ્ચાર્જ થતો ગલન ભાગ પહેલાનો જે હતો અજ્ઞાન વાળો, તો એની જે બધી અસરો અને સફોકેશન અને આમ ને તેમ ને, તો કે આ આત્મનયન એટલે કે શુદ્ધ ઉપયોગથી જોવામાં આવે, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોવામાં આવે, તો આપોઆપ જે રિલેટિવ ભાગ પણ બધો શમન થઈ જાય છે, ઠરી જાય છે. અને બહુ મોટામાં મોટી સિદ્ધિ છે અધ્યાત્મ વિજ્ઞાનની, આંતર વિજ્ઞાનની આ બહુ મોટી સિદ્ધિ છે કે ખાલી આ શુદ્ધાત્મા, આત્મનિર્ણય, શુદ્ધાત્માની દ્રષ્ટિથી જોવાથી જ આ બધા જ રિલેટિવના તાવ ઉતરી જાય છે. દિવ્ય ચક્ષુથી જોયું નથી, જો હું શુદ્ધાત્માથી ઉપયોગથી નથી જોતો, તો પછી અશુદ્ધિ જ છે. કઈ અશુદ્ધિ છે? તો કે રિલેટિવ અવસ્થાઓની પરિણામિક અશુદ્ધિઓ કહેવાય છે. પરંતુ જો દિવ્ય ચક્ષુથી જોઉં તો કે સ્વપરને હિતકારી, સ્વ શુદ્ધાત્માને અને સામેવાળો જેનામાં શુદ્ધાત્મા જોઉં છું બંનેને હિતકર એવી એ શુદ્ધિકરણની ક્રિયાઓ આપોઆપ સ્વયં ચાલતી રહે છે. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ વર્ણાધીન. આપણને જ્ઞાન મળ્યા થકી સમજ પડી કે આ ફાઇલ એકનો પરપોટો અને બીજા બધાય પરપોટા, રિલેટિવ પરપોટા એ આયુષ્ય મર્યાદિત આયુવાળા વ્યવસ્થિતને આધીન ભમરડાઓ ફર્યા કરે છે. અને એ પાછા સંયોગ વિયોગી છે, છતાંય એમાં આપણી ફસામણો થાય છે. હવે આપણે મહાત્મા તરીકે છૂટા પડ્યા, શુદ્ધાત્મા થયા, પણ હજી કેટલો બધો વ્યવહાર આપણને અડી જાય, સ્પર્શી જાય, એમાં આપણી ચિત્તવૃત્તિઓ ફસાય. તો કે સઘળી દેહાધ્યાસી વૃત્તિ એટલે કે રિલેટિવ માં ચોંટવાળી જે બધી વૃત્તિ છે, એ આ શુદ્ધ ઉપયોગને શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધી ચારિત્ર મોહ આખો ખલાસ થાય છે. એટલે કે એ વૃત્તિઓ બધી બળી એટલે કે નિકાલી, નિર્જરી જાય છે. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક, આ પાંચ આજ્ઞા એ પંચામૃત એટલે કે પાંચ પ્રકારના અમૃત કે પંચામૃત જેને કહેવાય, સરસ પાચક, પૌરુષાર્થી પુષ્ટિ આપોને. એટલે આખું આ શુદ્ધ ઉપયોગ, પહેલી બે આજ્ઞા આપણા આખા એ બધા જુદા જુદા વ્યવહારોમાં કેવી રીતે આપણને આ લાભ કરાવે છે, કેવી રીતે વૈજ્ઞાનિક રીતે આપણે એ પરિણામ પામે છે. અને પછી કે છે ચીકડી કે મોડી બધી ફાઇલું છે નિકાલી જ, દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂદગલીને પરાધીન. એમાંથી આ દ્રષ્ટિ વાપરીએ એટલે તરત જ આપણે અંદર આંતરિક મુક્તિને, આંતરિક પરમાનંદ સાથે બહાર સંભાવથી નિકાલ પરિણમતો જાય છે. દીપકાનંદજી ઉપર લેવાનું છે ને? હલો, જય સચ્ચિદાનંદ. હલો, દીપકાનજી, દીપકાનજી, ઓકે ઓકે, આપણે અહીંયા પૂરું કરીશું. શૈલેષાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.